હાલેલુયા, પ્રેઝ લોર્ડ. સગડાને ખ્રિસ્તમાં સલામ ફરતે પ્રભુ આપણને આ સમય આપ્યો, એકઠા કર્યા. પ્રભુના પવિત્ર વચનને આપણે રોજ વાંચવા જોઈએ, રોજ મનન કરવું જોઈએ અને જે સત્ય છે એને આપણે શોધવું જોઈએ. બાઇબલમાં જે બધી વાતો છે એને આપણે અધ્યયન કરવામાં આપણો સમયને પસાર કરવો જોઈએ. પવિત્ર આત્મા દ્વારા બાઇબલમાં બધી વાતો લખાયેલી છે. તો એ જે ઉત્તમ આત્મા છે, જે દરેક સંતો સેવકો સાથે રહ્યો અને એમને પ્રેરણા આપી અને તેઓએ જે લખ્યું એના શા માટે લખ્યું, આજે આપણે જે શાસ્ત્ર છે આપણું ક્રિશ્ચન લોકોનું બાઇબલ, એ કેમ લખાયું અથવા તો એનો પ્રભુનો વિચાર શું હતો, આપણી ભાષામાં પણ આપણે મળ્યું. એ બાઇબલમાં શું લખેલું છે આપણે જોઈશું. પ્રેઝ લોર્ડ. આવો પ્રાર્થના કરીએ, આપણે આંખો બંધ કરીએ. પિતા, અમે ખ્રિસ્તમાં નમીએ છીએ આજના દિવસ માટે, આજની સંગત માટે આભાર માનીએ છીએ. તમારા પવિત્ર વચનને વાંચવા, સાંભળવા, મનન કરવા માટે આવ્યા છે. વિશ્વાસુ આમ દરેક સાંભળનારને, જોડેલા દરેક વાલા ભાઈ બહેનોને કૃપા આપો. સાંભળતા કાન, સમજુક મન, દેખતી આંખો આપો. તમારા પવિત્ર બી અમારા હૃદયમાં વાવો. આભાર ફરતી પ્રભુ તમારી બધી મહેરબાની માટે, આજના દિવસ માટે, આજની સંગત માટે. પુનરુત્થાન વાત કરો, પવિત્ર આત્મા વાત કરો. હા પિતા, વાત કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરીએ છીએ, આમેન. પ્રેઝ લોર્ડ. ગલાતીનો પત્ર તેનો 3 અધ્યાય 34મી કલમ આપણે વાંચીએ. ગલાતીનો પત્ર 3 અધ્યાય તેની 24મી કલમ. આપણે વિશ્વાસથી ન્યાયી ઠરીએ માટે એ રીતે આપણને ખ્રિસ્તની પાસે લાવવા સારું નિયમશાસ્ત્ર આપણો બાળ શિક્ષક હતો. તો પાઉલ કહે છે કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવીએ, આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખીએ, આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને માનવા લાગી જઈએ, આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ માટે આ બાઇબલ એ બાળ શિક્ષક અથવા તો મને ઈશ્વર સુધી પહોંચાડવાનું માધ્યમ, બાળ શિક્ષક અથવા તો જ્યાં સુધી હું પરિપક્વ નથી ત્યાં સુધી મને દોરનાર એ આ શાસ્ત્ર છે. તો અહીંયા ગલાતી 3 અધ્યાય 24મી કલમમાં પાઉલ કહે છે આ બાઇબલ અથવા તો આ શાસ્ત્ર જે આપણને મળ્યું છે, એ આપણા લોકો પાસે 66 બુક છે, 66 બુક છે. અને બીજા જે ક્રિશ્ચન છે એમના પાસે કદાચ 72 બુક્સો છે. પણ જે શાસ્ત્ર આપણને પ્રભુ આપેલું છે એ એટલા માટે છે તો એક બાળ શિક્ષક છે. આપણે જ્યાં સુધી બાળકો છે ત્યાં સુધી એ આપણને શીખવનાર હતું અને આપણને હાથ પકડીને પ્રભુ ઈસુ પાસે લઈ જાય માટે આ બાઇબલ હતું. પાઉલ ઘણી વાતો આ શાસ્ત્ર વિશે, બાઇબલ વિશે કરે છે. આપણને સવાલ થાય, બાઇબલ શા માટે ઈશ્વરે આપ્યું? શું ઈશ્વર માણસ સાથે સપનામાં વાત ના કરી શકે? શું ઈશ્વર માણસની સાથે પ્રત્યક્ષ મળીને કહી ના શકે આમ નહીં કરવાનું, આમ કરવાનું, ફલાણું કરવાનું, ફલાણું નહીં ખાવાનું, આ નહીં પહેરવાનું, અને આ તું કેમ આજે જાય છે, આજે નહીં જવાનું, કાલે જવાનું, અહીં નહીં જવાનું, તહીં નહીં જવાનું? તો ઈશ્વર શું માણસ સાથે વાત ના કરે? શા માટે આ શાસ્ત્ર પૃથ્વી પર ઈશ્વરે મોકલ્યું? તો કે જે શાસ્ત્ર એ ઈસુ ખ્રિસ્ત પાસે લાવવા માટે બાળ શિક્ષક તરીકે હતું. હું 7 વાતો કહીશ આ બાઇબલ વિશે. રોમન પત્ર 7મો અધ્યાય 7મી કલમ જો વાંચીએ તો અહીંયા પાઉલ સમજાવે છે કે આ જે બાઇબલ છે, આ લેખ છે જે લખાયેલું છે, જે પથરા પર લખાતા હતા, પહેલા પથ્થર પર લખતા હતા, પછી ઓળિયા ચામડા પર લખવાનું આવ્યું અને હવે આપણી પાસે મોબાઈલમાં છે. આ જે ઈશ્વરનું વચન છે એ શા માટે ઈશ્વરે કયા ઈરાદાથી એને મોકલેલું? મૂસા દ્વારા નિયમશાસ્ત્ર આવ્યું. મૂસા એ નિયમશાસ્ત્ર લાવ્યો. નિયમમાં ચાલવા માટે ઈશ્વરને શું ગમે છે, શું નથી ગમતું, એ નિયમો એ મૂસા દ્વારા મનુષ્યને આપવામાં આવ્યા. યોહાનની સુવાર્તા 1:18 લખેલું છે, ના ખોલસા, ત્યાં લખેલું છે કે મૂસા દ્વારા
નિયમ શાસ્ત્ર આવ્યું. અહીંયા રોમન 7:7 લખ્યું છે. ત્યારે આપણે શું કહીએ? શું નિયમ પાપરૂપ છે? તો આ નિયમ શા માટે આવ્યું? બાઇબલ શા માટે આવ્યું? એટલા માટે આવ્યું કે તમે ને હું શું ભૂલો કરીએ છે એ જાણીએ. આપણે ભૂલ કરી છે એ દેખાડવા માટે બાઇબલ છે. હું મારે આ ના ખાવું જોઈએ પણ મેં ખાધું, પછી મને ખબર પડી કે આમાં લખેલું છે આ ન ખાવું, આ નહીં પીવું. તો શાસ્ત્ર અથવા નિયમ એ શા માટે છે? શું મને 7મી કલમ શું નિયમ પાપરૂપ છે? એ પાપરૂપ છે અથવા તો મને પાપ કરાવવા માટે છે? કારણ કે નિયમ વગર મને પાપ ખબર નથી પડતી. ઈશ્વરને શું ગમે છે શું નથી ગમતું એ મને નથી ખબર પડતી. અને નિયમ એટલા માટે બતાવવામાં આવ્યો છે કે મને ખબર પડે કે મેં પાપ કર્યું છે, મેં ભૂલ કરી છે. 7મી કલમ શું નિયમ પાપરૂપ છે? ના, કદી નહીં. પરંતુ નિયમ વગર મેં પાપ જાણ્યું ન હોત. તો નિયમ વગર મને પાપ જ ખબર ના પડત, ઈશ્વરના વિચાર ના ખબર પડત, ઈશ્વરની મરજી ખબર ના પડત, ઈશ્વરને ગમે છે શું, નથી ગમતું શું, ઈશ્વરનો કયો કાયદો છે, ઈશ્વરના કયા નિયમો છે એ મને ના ખબર પડત. મારી નજરમાં સારું લાગે છે પણ મેં જ્યારે શાસ્ત્ર જોઉં છું, નિયમ જોઉં છું ત્યારે મને ખબર પડે છે આ ઈશ્વરના વિરુદ્ધમાં હું કરી રહ્યો છું. તો અહીંયા પાઉલ કહે છે કે 7મી કલમ પરંતુ નિયમ વગર મેં પાપ જાણ્યું ન હોત. નિયમ ના હોત તો મને પાપ શું છે ખબર જ ના પડત. કેમ કે જો નિયમ શાસ્ત્રે કહ્યું ન હોત જો નિયમ શાસ્ત્રમાં લખવામાં આવ્યું ન હોત કે લોભ ન રાખ, કે લોભ નહીં રાખવો જોઈએ તો મેં લોભ જાણ્યો ન તો હોત. મને ખબર ના પડત કે લોભ કરવું પાપ છે. તો આ બાઇબલ એટલા માટે છે કે મને પાપનું ભાન કરાવે અથવા તો મેં જે ખોટું કરું છું, જે ઈશ્વરના વિરુદ્ધ જઈ રહ્યો છું એ મને સમજણ આપે અને મને અંતઃકરણમાં લાગે મેં ખોટું કર્યું છે. તો અહીંયા 7મી કલમમાં જેમ પાઉલ કહે છે કે મને પાપ એટલે શું ખબર જ ના પડત જો નિયમ ના હોત. તો નિયમ એ મને પાપ સમજાવે છે કે તે ભૂલ કરી અને બાઇબલ અથવા ઈશ્વરનું વચન, ઈશ્વરની આજ્ઞા એ તો આમ કે છે. 7મો અધ્યાય રોમન 7:9મી કલમ હું તો અગાઉ નિયમ વિના જીવતો હતો, હું અગાઉ પહેલા નિયમ વગર જીવતો તો, પણ આજ્ઞા આવી એટલે પણ જ્યારે નિયમ આવી, આજ્ઞા આવી એટલે પાપ સજીવન થયું. તો મને ખબર પડી મેં ભૂલ કરી છે. તો જ્યાં સુધી બાઇબલમાંથી બતાવવામાં ન આવે અથવા કોઈ પણ શાસ્ત્રમાંથી બતાવવામાં ન આવે ત્યાં સુધી માણસને પોતાની ભૂલ લાગતી જ નથી. કાયદો દેખાડવામાં આવે ત્યારે કહેવાય માનહાનિ કરી, ત્યારે ખબર પડે કે ભાઈ આ એ પાપ છે. તો અહીંયા કે છે નિયમ વગર મને ખબર જ નહીં કે આને પાપ કહેવાય, ઈશ્વરના વિરુદ્ધ ગયો એવું કહેવાય. તો હું નિયમ વગર જીવતો હતો પણ જ્યારે મારી પાસે કોઈ નિયમ બતાવ્યો કે જો સાબાત બાઇબલમાં લખેલું છે, જો ખૂન નહીં કરવું બાઇબલમાં લખેલું છે, જો ગુસ્સો નહીં કરવો બાઇબલમાં લખેલું છે, તો જ્યારે નિયમ બતાવવામાં આવે છે ત્યારે મને લાગે છે હું ઈશ્વરના વિરુદ્ધ ગયો છું. તો નિયમ વગર મને પાપ ખબર નથી પડતી. રોમન પત્ર 5મો અધ્યાય તેની 50મી કલમ, માફ કરો 20મી કલમ, રોમન 5:20. વળી અપરાધ અધિક થાય તે માટે નિયમ શાસ્ત્રે પ્રવેશ કર્યો. તો અહીંયા પાઉલ કહે છે શા માટે નિયમ આવ્યો, શા માટે શાસ્ત્ર આવ્યું, શા માટે ઈશ્વરની આજ્ઞાઓ આવી? કે જેથી મને ખબર પડે મેં એક ભૂલ નથી કરી, મેં 10 ભૂલ નથી કરી, મેં તો હજારો ભૂલ કરી છે. ફરતી વાંચે 20મી કલમ. વળી અપરાધ અધિક થાય તે માટે નિયમ શાસ્ત્રે પ્રવેશ કર્યો. તો ઈશ્વરે 5 પુસ્તકો લખાવ્યા મૂસા દ્વારા, ત્યાંથી સમાપ્ત નહીં કર્યું પણ પછી પણ લખાવતો રહ્યો. સેવકો મારફતે, પ્રબોધકો મારફતે ઈશ્વર વચનો લખાવતો ગયો કે જેથી માણસને ખબર પડે કે તમે 10 ભૂલ નહીં, તમે આ પણ ભૂલ કરી, તમે પેલી પણ ભૂલ કરી, એમ પાપ વધ્યું. જો ઈશ્વરે દુનિયામાં એક જ આજ્ઞા આપી હોત, લોભ નહીં કરવો, તો હું બીજી બધી કદાચ પાપ કરતો તો એને પાપ ના ગણત.
પણ ઈશ્વરે મને કીધું તું આ કરે છે, ગુસ્સો થાય છે, એ પણ પાપ જ કહેવાય. તું ઈશ્વરના જે આજ્ઞાઓ છે એ આજ્ઞા પર આજ્ઞા આવતી ગઈ અને એટલા માટે પાપ અધિક દેખાયું. એક આજ્ઞા આપવામાં આવી હોત અને તમે તોડતા તો દુનિયામાં એક જ પાપી કહેવાત લોકો, કે ભાઈ એક જ પાપ કર્યું છે લોકોએ. પણ બહુ બધા આજ્ઞા આવ્યા, બહુ બધી નિયમો આવ્યા અને એ ખબર પડી કે માણસે બહુ બધા પ્રકારના ઈશ્વરના વિરુદ્ધ ગુનાહ કર્યા છે અને એટલા માટે કે છે કે પાપ અધિક દેખાઈ ગયું, કેમ કે અધિક આજ્ઞાઓ આવી. તો નિયમ વગર મને પાપ સમજણ નથી પડતું. એટલે શાસ્ત્ર એટલા માટે આપવામાં આવ્યું કે માણસને ખબર પડે કે માણસ પાપી છે. તો એ પહેલી વાત, શા માટે નિયમ શાસ્ત્ર આવ્યું? તો એ એટલા માટે આવ્યું કે માણસ જાણે કે હું દંડને યોગ્ય છું, હું પાપી છું અને મને પાપનું ભાન થયું કે ઈશ્વરને આ ગમે છે, ઈશ્વરને આ બિલકુલ નથી ગમતું, ઈશ્વર આવું ઈચ્છે છે, ઈશ્વર આવું નથી ઈચ્છતો, મેં ઈશ્વરને પ્રસન્ન નથી કર્યા, એટલે હવે હું દંડને યોગ્ય છું. તો શાસ્ત્ર એટલા માટે પૃથ્વી પર મોકલવામાં આવ્યું, બાઇબલ એટલા માટે આપવામાં આવ્યું છે કે તે પાપનું ભાન કરાવે મને કે હું ઈશ્વરના સાથે નથી ચાલતો અને ઈશ્વરને નથી ઓળખતો અને ઈશ્વરને પસંદ જે છે એ હું નથી કરતો, એ સાબિત કરવા માટે શાસ્ત્ર આવ્યું. દુનિયામાં ગમે તેટલા શાસ્ત્ર હશે પણ એમને ખબર નહીં શા માટે બધા લખાયા છે. ઘણા લોકો રટન કરે છે, ઘણા લોકો સવારથી સાંજ સુધી વાંચે છે, મનન કરે છે, અધ્યયન કરે છે, ઈશ્વર કેવા છે શોધવાનો પ્રયત્ન કરે છે. પણ બાઇબલમાં એટલા માટે આ વાત છે કે અહીંયા પવિત્ર આત્મા દ્વારા શોધાઈ ગયું કે શા માટે ઈશ્વરે મનુષ્યને શાસ્ત્ર આપ્યું. તો અહીંયા પહેલી કારણ જોઈએ છે કે માણસ પાપને જાણે કે એ ભૂલ ભરેલા માર્ગમાં છે અને ઈશ્વરની ઈચ્છા તો કંઈક અલગ જ છે. બીજું કારણ જોઈએ છે શા માટે શાસ્ત્ર ઈશ્વરે આપ્યું. બીજો તિમોથી 3 અધ્યાય તેની 16મી કલમ લખેલું છે, દરેક શાસ્ત્ર એટલે જે 66 પુસ્તક છે એ બધા જે સેવકોએ લખ્યું, 40 સેવકો દ્વારા બાઇબલ લખાયું છે, 66 પુસ્તકો છે. અને અહીંયા પાઉલ કહે છે દરેક શાસ્ત્ર એ તો ઈશ્વરની પ્રેરણા, મનુષ્યની પ્રેરણા નથી કે મને મન થયું મેં કોઈ સુવાક્ય બનાવ્યું. એ તો ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે અને તે સિદ્ધાંતિક છે અને મને ફાયદા માટે છે અને મને મારી ભૂલો સુધારવા માટે છે અને ન્યાય પણ હું કરી શકું માટે છે અને મને તારણ હું કેવી રીતે પામી શકું માટે છે, મને જ્ઞાની બનાવવા માટે શાસ્ત્ર છે. અને પાઉલ કહે છે તિમોથી 15મી કલમ, બીજો તિમોથી 3:15, અને વળી તું બાળપણથી પવિત્ર શાસ્ત્ર જાણે છે, તિમોથી તું તો નાનપણથી આ શાસ્ત્ર જાણે છે. તે પવિત્ર શાસ્ત્ર આ તો પવિત્ર છે જે ઈશ્વરનું પ્રેરિતથી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા તારણને સારું તને જ્ઞાન આપી શકે છે. તું જાણે છે, તને તારણ મળે, તને પાપનું તો ભાન થાય છે, પણ હવે તારણ કેવી રીતે મને મળે? શું મને ખબર પડી કે મેં ગુનો કર્યો તો હવે ખાલી મારે રાહ જોવી કે ઈશ્વર મને મારે, ઈશ્વર મને દંડ આપે? તો મને જ્ઞાન આપવા માટે, મારા પાપનું ભાન કરાવવા માટે શું શાસ્ત્ર છે? તો કહે છે કે હા, ભક્તા શાસ્ત્ર તને તારણ પણ સમજાવે છે કે હવે ઉપાય શું છે. તો કહે છે કે તું નાનપણથી પવિત્ર શાસ્ત્ર જાણે છે. તો આપણું હોલી બાઇબલ કહેવાય છે. ઘણા લોકોના શાસ્ત્ર હશે એમાં એ લોકો આગળ પાક પવિત્ર એવું લખતા હશે, પણ અહીંયા પાઉલ કહે છે આપણી પાસે ઈશ્વર પ્રેરિત મનુષ્યએ વાળ છૂટા કરીને, આંખો બહાર કાઢીને, પીંજા પાંજરા લઈને હું કહીને એ લોકો વચન નથી બોલ્યા, પણ તેઓ પવિત્ર આત્માથી ભરપૂર થઈને જે બોલ્યા તે લખ્યું છે. દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે અને તે તને બોધ કરે છે, નિષેધ કરે છે, સુધારો અને તને તારણ અપાવે છે. જે તને પાપનું ભાન કરાવે છે એ શાસ્ત્ર છે અને આ શાસ્ત્ર જ તને હવે મુક્તિ કેવી રીતે મળે છે એ તને સમજાવે છે. 16મી કલમ, દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે. તો બાઇબલ એની જ વાત લખી છે. દરેક શાસ્ત્ર એટલે પૃથ્વી પર બહુ બધા શાસ્ત્ર છે, પણ આ બાઇબલની વાત છે. તે બોધ,
નિષેધ, તે તને એમાંથી બોધ મળે છે. નિષેધ એટલે શું નહીં કરવું મારે એ શિક્ષણ મળે છે. સુધારા અને ન્યાય અને કઈ બાબતમાં સુધારવું જોઈએ અને ન્યાયપણાના અને ઈશ્વરની નજરમાં કયું પ્રકારનું ન્યાયપણું ગણાય છે એ મને સમજાવે છે. શિક્ષણને અર્થે ઉપયોગી છે, એ શિક્ષણને અર્થે ઉપયોગી છે. 17મી કલમ. જેથી દેવનો ભક્ત સંપૂર્ણ તથા સર્વ સારા કામ કરવાને સારું તૈયાર તો થાય. અહીંયા પાઉલ કે છે દેવનો સેવક સંપૂર્ણ થાય, તૈયાર થાય, તારણ પામે માટે છે અને સર્વ સારા કામ કરવા માટે તૈયાર થાય. અને એને ખબર પડે આ ઈશ્વરને નથી ગમતું, આ ઈશ્વરની આજ્ઞા છે, આ નિયમ છે અને હું એનાથી ઉલ્લંઘન કર્યું છે, મેં એના વિરુદ્ધ ગયો છું, હવે મારે શું કરવું એની સૂઝબૂઝ અહીંયા શાસ્ત્ર કે છે આપે છે કે જેથી હું સારો સેવક બનું અથવા ઈશ્વરનો દાસ બનું માટે છે. 1 તિમોથી 1 અધ્યાય 8મી કલમ. પણ આપણે જાણીએ છીએ કે હવે પાઉલ કે છે આપણે શું સમજી ગયા છે, શું જાણીએ છે? જો તેનો યથાર્થ ઉપયોગ કરવામાં જો આવે આ નિયમ શાસ્ત્રનો યથાર્થ ઉપયોગ કરવામાં આવે તો નિયમ શાસ્ત્ર સારું છે. તો નિયમ શાસ્ત્ર જે છે એ સારું છે. તો આ નિયમ શાસ્ત્ર એ સારું છે, મને પાપનું તો ભાન કરાવે છે, પણ મને તારણ પણ સમજાવે છે કે મને તાણ કેવી રીતે મળશે. મને ખબર પડી મેં ગુનો કર્યો છે, હું દુઃખી છું, અરે એમાંથી મુક્તિ હું કેવી રીતે પામી શકું. તો આ શાસ્ત્ર જ છે કે જે મને સત્ય આપે છે, જ્ઞાન આપે છે. ત્રીજી સત્યતા જોઈએ છે, આ શાસ્ત્ર શા માટે ઈશ્વરે મનુષ્યને આપ્યું? ગલાતી 3:24. આપણે વિશ્વાસથી ન્યાયી ઠરીએ માટે એ રીતે આપણને ખ્રિસ્તની પાસે લાવવા સારું નિયમ શાસ્ત્ર આપણો બાળ શિક્ષક હતું. તો આ બાઇબલ એટલા માટે ઈશ્વરે મનુષ્યમાં આપ્યું કે જેથી માણસો પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખી શકે. અને એટલા માટે જ પ્રભુ ઈસુએ કીધું તમે શાસ્ત્ર તપાસો છો અને તમને લાગે છે એમાં અનંત જીવન છે, તમને લાગે છે તારણ છે. હા, એ મારા વિશે સાક્ષી પણ આપે છે. યોહાન સુવાર્તા 5મો અધ્યાય તેની 39મી કલમ. તમે શાસ્ત્ર તપાસી જુઓ છો કેમ કે તેઓથી તમને તમે અનંત જીવન શાસ્ત્ર છે. કેમ તપાસી જુઓ છો? કેમ કે તમને લાગે છે તારણ મળશે, તમને લાગે છે અનંત જીવન મળશે. અને પછી પ્રભુએ કીધું તેઓથી તમને અનંત જીવન છે એમ તમે ધારો છો અને મારે વિશે સાહેદી આપનાર તે એક મારા છે. વિશે સાક્ષી આપનાર ખબર છે એ બાઇબલ જ છે. તો મને ઈશ્વરે શાસ્ત્ર એટલા માટે આપ્યું કે આદિથી આમેન સુધી એ બધી વાતોમાં પ્રભુ ઈસુની વાતો થયેલી છે કે હું વાંચતા વાંચતા વારે વારે મને ખબર નહીં હું શું વાંચું છું, પણ મને એમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત મળે છે. તો ઈશ્વરે વચ્ચે વચ્ચે પ્રભુ ઈસુને મૂકતા ગયા. અજવાળું થયું, મને સરસ લાગ્યું, વાંચ્યું. આગળ વાંચતા ખબર પડી કે શ્રાપ આવ્યો. કૃપાનો શબ્દ વાંચ્યો મેં ઉત્પત્તિ 4થા અધ્યાયમાં કે મને યહોવાની કૃપાથી દીકરો મળ્યો છે. કૃપા કોના દ્વારા આવી એ નવા કરારમાં સમજણ પડી. પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિશે વારે વારે બધું લખેલું હતું. ને પ્રભુ કીધું તમે શાસ્ત્ર તપાસો છો, તમને ખબર નથી એમાં મારા વિશે લખેલું છે. યોહાન સુવાર્તા 7મો અધ્યાય તેની 38મી કલમ. પ્રભુ કીધું જે કોઈ શાસ્ત્રના વચન પ્રમાણે મારા પર વિશ્વાસ કરે છે, કેમ કે શાસ્ત્રમાં મારા વિશે લખેલું છે, તો જ્યાં જ્યાં મારા વિશે લખેલું છે એ તમે શોધો છો, તમે મારા પર વિશ્વાસ કરો છો, તો તમારા પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે. રોમન 10:17 લખ્યું છે ખ્રિસ્ત વિશે જ શાસ્ત્રમાં લખેલું છે અને ખ્રિસ્તના સંદેશા આપવામાં આવે છે. બાઇબલ એ વાંચીને લોકોને સંભળાવવામાં આવે છે કે આ પ્રભુ ઈસુ વિશે કે છે, જો અહીંયા પ્રભુ ઈસુ વિશે કે છે, જો અહીંયા પણ ફલાણી જગ્યાએ બી પ્રભુ ઈસુ વિશે કે છે. તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે લાવવા માટે આ બાઇબલ પૃથ્વી પર મોકલવામાં આવ્યું. તો બાઇબલ શા માટે આવ્યું? મારા પાપનું ભાન કરાવવા માટે. બાઇબલ શા માટે આવ્યું? મને તારણ મળે, હું શોધું માટે, હું સારો બનું માટે. બાઇબલ શા માટે આવ્યું? તો કહે છે કે એ બાળ શિક્ષક હતું, મને ખ્રિસ્ત પાસે લાવવા માટે. તો બાઇબલમાં કોઈના વિશે નથી લખ્યું, કોઈની ઇતિહાસ નથી ને કોઈની કહાની નથી કે કોઈની સાક્ષી નથી. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના માટે જ લખેલું હતું કે માણસો જે કંઈ કરતા હતા અજ્ઞાનતામાં કરતા હતા. ઇબ્રાહિમને કહેવામાં આવ્યું દીકરો આપ,
પણ એને ખબર નહીં કે આ શું થઈ રહ્યું છે. એ કહેવા માંગતા હતા કે ઈશ્વર પોતાનો દીકરો આપવાનો છે. ઇબ્રાહિમ લાગ્યું ઈશ્વર પરીક્ષા કરે છે, પણ એક ભવિષ્યવાણી રૂપ હતું. પ્રભુ કીધું મિસ્રમાંથી તમે નીકળો છો, તમે પાસ્કા કરજો. અમને ખુશી મળી કે આ પાસ્કા વિધિ શા માટે છે, નારિયેળની વિધિ શા માટે નથી. ચલો ભાઈ પાસ્કા કરીએ, હલવાન કાપીએ. પછી સમજાયું કે આ તો ઈસુ ખ્રિસ્ત માટે આપણે કરતા હતા. તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે લાવવા માટે આ શાસ્ત્ર આપવામાં આવ્યું. તો એટલા માટે આવ્યું કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ. બીજી એક વાત જોઈએ છે શા માટે શાસ્ત્ર છે. યોહાન સુવાર્તા 5મો અધ્યાય 39મી કલમ જેમ વાંચીએ આપણે. પ્રભુ કીધું તમે શાસ્ત્ર તપાસો છો, એમાંથી પાપનું ભાન થાય છે, એમાંથી તમને તાણ પણ મળે છે, અને અહીંયા કે છે તમને અનંત જીવન મળે માટે. તો બાઇબલ એટલા માટે છે કે માણસને અનંત જીવનનો રસ્તો મળે, અનંત જીવન પર વિશ્વાસ કરે અને અનંત જીવન કેવી રીતે પ્રાપ્ત કરી શકે માટે બાઇબલ છે. 39મી કલમ. તમે શાસ્ત્ર તપાસી જુઓ તમે છો, શાસ્ત્ર તપાસી કેમ જુઓ છો? કેમ કે તેઓથી તમને અનંત જીવન છે. એમ ધારો છો, તમે એવું ધારો છો કે મને અનંત જીવન મળશે, અનંત જીવન મળશે, એટલે તમે શાસ્ત્રને ફંફોસો છો, શાસ્ત્ર વાંચો છો, મનન કરો છો, બાઇબલ વાંચ કરો છો, તમને જીવન મળે એવું તમે શોધી રહ્યા છો. લુકની સુવાર્તા 10મો અધ્યાય 25મી કલમમાં એક માણસ આવે છે ધનવાન, અને કે છે ત્યાં લખ્યું છે એ નિયમ શાસ્ત્ર વાંચનાર માણસ હતો, પંડિત હતો. એને પ્રભુ ઈસુ પાસે આવીને કીધું મને અનંત જીવન જોઈએ છે, હું શું કરું? પ્રભુ કીધું તારી પાસે શાસ્ત્ર છે, તું શું વાંચે છે? એમાં તો અનંત જીવન છે. તું શું વાંચે છે? તું કેવી રીતે વાંચે છે? તે કયો અધ્યાય છોડી દીધો? એમાં અનંત જીવન છે. પ્રભુ કીધું તમે શાસ્ત્ર તપાસો છો કેમ કે તમને લાગે છે અનંત જીવન. પ્રભુ કીધું હા, એમાં તારણ છે, એમાં અનંત જીવન છે, અને મારા વિશે સાક્ષી પણ આપે છે. તો બાઇબલ એટલા માટે પૃથ્વી પર મોકલવામાં આવ્યું. આ 66 પુસ્તક ઈશ્વરે એ ઈરાદાથી લખાયું કે માણસો પ્રભુ ઈસુ પાસે આવે, માણસો પાપનું ભાન થાય, માણસો કેવી રીતે સુધરે એના ઉપાય મળે, અને માણસને અનંત જીવનની વાત અને અનંત જીવન પ્રાપ્તિ એની સમજણ પડે કે હું કેવી રીતે અનંત જીવન ધારણ કરી શકું છું. 5મી વાત જોઈએ શા માટે બાઇબલ આપવામાં આવ્યું. 1 તિમોથી 1 અધ્યાય 9મી કલમ. આપણે આટલું તો જાણીએ છીએ કે શું જાણીએ છીએ? નિયમ તો ન્યાયને માટે નથી. સાંભળો, બીજે એક સત્યતા મળી. આ બાઇબલ સારા લોકો માટે નથી, જે લોકો વ્યવસ્થિત જીવે છે એમના માટે નથી, જે રફ ડ્રાઈવર હોય એમના માટે હોય નિયમ. ભાઈ 60ની સ્પીડે નહીં ભગાવવાની, જો અહીંયા લિમિટ છે આટલા જ લિમિટમાં ચલાવવાની, એટલે સ્પીડ બ્રેકર છે સ્લો ચલાવો, આ બી તને સાઇન આપે છે. તો જે લોકો વ્યવસ્થિત ચલાવતા હોય એમના માટે કોઈ નિયમ નથી હોતો, પણ જે મારફાડ ચલાવતા હોય એમના માટે નિયમો હોય છે. તો કે છે આપણે એટલું જાણીએ છીએ કે શાસ્ત્ર એ સારા લોકો માટે નથી, પણ પાપી માટે છે, નીતિમાન માટે છે, સ્વચ્છંદી માટે છે. જે લોકો ઘર છોડીને ભાગી જતા હોય એને બાંધવામાં આવે, પણ જે ઘરમાં રહેતા હોય એને બાંધવામાં નથી આવતા. જે ગાળાગાળી કરતા હોય એને મારવામાં આવે, પણ જે વ્યવસ્થિત રહેતા હોય એમના માટે કોઈ નિયમ નથી હોતા. સ્કૂલમાં હું કહીશ કે જ્યારે બી શિક્ષા કરવાની હોય તો કદી મારવાના ના હોય બાળકોને, પણ એમને ક્લાસની બહાર ઊભા કરી દેવાના, અને બધા બાળકોને શીખવવું જોઈએ કે પેલો બહાર બેઠો છે ને એની સામે હસજો, તમે બધા એને બોલાવું છું, એટલે એને અપમાન થશે ને કે હું કોઈની સાથે નહીં બેસું. એને લાગશે કે બધા મારા દોસ્તો છે, પણ જ્યારે એને અલગ કરીએ છીએ, જુદો કરીએ છીએ, અને પછી નિયમ આ પ્રમાણેની આજ્ઞા જ્યારે મળે છે, માણસને ખબર પડે છે મેં ભૂલ કરી છે. 9મી કલમ. આપણે આટલું તો જાણીએ છીએ શું કે જાણીએ છીએ? નિયમ તો ન્યાયને માટે નથી, પણ અનીતિમાન તથા સ્વચ્છંદોને માટે છે, જેઓ અધર્મી તથા પાપી, અપવિત્ર તથા ધર્મભ્રષ્ટ, પિતૃહત્યારા તથા માતૃહત્યારા, ખૂનીઓ, વ્યભિચારીઓ, પુમંથીઓ, મનુષ્ય હરણ કરનારાઓ, જૂઠાઓ તથા જૂઠા સમ ખાનારાઓ એવા સર્વને માટે છે. એ બધા જ પ્રકારના પાપીઓ માટે છે. મા બાપનું કે છે અપમાન કરનારા, ઘણા તો હાથને બચકા ભરીને ભાગી જતા હોય છે, જાતા હું એમ કહીને અમુક આડોડતા હોય છે. આ બધા સ્વચ્છંદીઓ માટે જ બાઇબલ છે. નિયમ શાસ્ત્ર શા માટે છે? તો કે છે કે ધર્મી અથવા ન્યાયી માટે નથી, પણ જે સ્વચ્છંદી છે, જે પાપી છે, જે
પુમેતનીઓ અને ખૂનીઓ અને માતૃને પિતૃ હત્યા કરનારા અને જે મનુષ્ય હરણ કરનારા જે બધા અપવિત્ર છે તેમના માટે શાસ્ત્ર છે. તો બાઇબલ એટલા માટે આવ્યું કે માણસને ખબર પડે હું પાપી છું, માણસને ખબર પડે કે તારા માટે જ આ ઈશ્વરે મોકલેલું છે કે તને ખબર પડે. તો શાસ્ત્ર એ એટલા માટે છે કે માણસ અનંત જીવન શોધી શકે, તારણનો માર્ગ શોધી શકે અને માણસ એને ખબર પડે કે હું પાપી છું ને મારા માટે જ ઈશ્વર પ્રેમ કરે છે, મને સમજાવવા માંગે છે આ તારી ભૂલો છે. બીજી એક વાત જોઈએ છે શા માટે બાઇબલ છે. બીજો પિત્તર 1 અધ્યાય 20મી કલમમાં અહીંયા પિત્તર કે છે કે તમે પહેલા આ વાત સમજી લો કે કોઈ પણ ભવિષ્યવાણી જે બાઇબલમાં છે એ 20મી કલમ પ્રથમ તમારે એ જાણવું કે શું જાણવું? પવિત્ર લેખમાંનું કોઈ પણ પવિત્ર ભવિષ્ય લેખમાંનું કોઈ પણ ભવિષ્ય વચન મનુષ્ય પ્રેરિત નથી, સાચી વાત, કેમ કે ભવિષ્ય વચન માણસની ઈચ્છા પ્રમાણે કદી આવ્યું નથી, પણ પવિત્ર આત્માની પ્રેરણાથી માણસો દેવના વચનો બોલ્યા. માણસો દેવના વચન બોલ્યા જે પરિપૂર્ણ થવાના છે. શા માટે ભવિષ્યવાણીઓ લખવામાં આવી બાઇબલમાં? કે માણસો જાણે કે મેં વિશ્વાસ કર્યો છે કે નથી કર્યો. યોહાન સુવાર્તા 7:49 જેમ વાંચીએ છે કે આ જે નિયમ છે એ માણસને પાપી સાબિત કરે છે અને માણસ એ શ્રાપ તળે છે એ સાબિત કરે છે. અહીંયા સેવકો એ પ્રમાણે જે યહૂદીના જે મોટા મહાનો યાજકો વર્ગના હતા તેઓ એવું કહે છે કે જે શાસ્ત્ર નથી જાણતા તેઓ અપરાધી છે અથવા તો તેઓ શ્રાપ તળે છે. 49 પણ આ જે લોક નિયમશાસ્ત્ર જાણતા નથી તેઓ શાપિત છે. તો જે લોકો બાઇબલમાં નથી માનતા તેઓને દોષિત ઠરાવવા માટે બાઇબલ છે. જે બાઇબલ નથી માનતા કે ઈશ્વરે કઈક કઈક વાતો કરી છે, જે નથી માનતા એમને દોષિત ઠરાવવા માટે છે. જે પોતાને સારા સમજતા હોય, જે લોકો પોતાને ન્યાયી સમજતા હોય, જે લોકો પોતે માનતા હોય કે અમે બાઇબલમાં નથી માનતા, અમે સ્વર્ગમાં જઈશું, એ લોકોને સાબિત કરવા માટે, દોષિત ઠરાવવા માટે અને તેઓ પાપી છે સાબિત કરવા માટે બાઇબલ આપવામાં આવ્યું કે જેથી તું બતાવ કે તમે નિયમશાસ્ત્ર નથી જાણતા, નથી માનતા, તમે દરેક શ્રાપ તળે છો. કદાચ કોઈ બાઇબલમાં ન માનતું હોય એનાથી ઈશ્વરના વિચારો, ઈશ્વરના નિયમો બદલાતા નથી. જે લોકો નથી જાણતા કે દેવની શી ઈચ્છા છે, દેવનું શું વચન છે, તેઓ ઈશ્વરને પ્રસન્ન કરવામાં નિષ્ફળ થાય છે. સાતમી વાત જોઈએ છે રોમન 8:3. આ જે નિયમ શાસ્ત્ર છે, બાઇબલ છે, એની 3 વાતો છે. આ શાસ્ત્ર નબળું છે. નબળું એટલા માટે છે કેમ કે એ તમને ચાલવા માટે હાથ પકડીને મદદ નથી કરતું. તમે ફક્ત જાણી શકો છો પણ કરવાનું સામર્થ્ય કેવળ પવિત્ર આત્મા આપે છે. તમે તમારી ભૂલ જાણી શકો છો પણ સુધારી નથી શકતા. એટલા માટે પાઉલ કહે છે કેમ કે દેહને લીધે નિયમ રોમન 8:3 દેહ, હું દૈહિક છું અને એના કારણે આ જે શાસ્ત્ર છે, જે આત્મિક છે, જે પવિત્ર છે, તે દેહને લીધે નિયમ નિર્બળ હતો. તો નિર્બળ છે. મને બદલવાનું છે, મને સુધારવાનું છે પણ એ સક્ષમ નથી. બાઇબલ લઈને સુઈ જવાથી સપનો બંધ થઈ જાય એવું નથી. બાઇબલ કોઈને આગળ ધરવાથી દુષ્ટાત્મા નીકળી જાય એવું નથી. મુર્દા ઉપર બાઇબલ મૂકી દેવાથી કોઈ જીવતું થઈ જાય એવું નથી. બાઇબલ એ મને સુધારી દે એવું એમાં સામર્થ્ય નથી. તો એ નિર્બળ હતું. તો આ સત્યતા છે. ઈશ્વરે આ જે મોકલ્યું, શાસ્ત્ર મોકલ્યું, એ નિર્બળ હતો કેમ કે એ મને બદલી નથી શકતો. મારે બદલવું છે, મને ઈચ્છાઓ જાગે છે, મને સુધરવું છે, મને પ્રેરણાઓ થાય છે, પણ
હું નથી કરી શકતો. તો આ નિયમ કે છે કે નિર્બળ હતું. શબ્દ શું છે? ફરીથી વાંચીએ ત્રીજી કલમ. કેમ કે દેહને લીધે નિયમ નિર્બળ હતો, હા, તેથી જે કામ તેને અશક્ય હતું જે કામ અશક્ય હતું મારા દેહને તે દેવે કર્યું. તે દેવે કરી આપ્યું. એટલે પોતાના દીકરાને પાપી દેહની સમાનતામાં અને પાપાથર્પણને માટે મોકલીને તો નિયમ શાસ્ત્ર એટલું નબળું છે કે એ મને દેખાડે છે પણ હું ચાલી નથી શકતો. મને સમજાય છે મારી ભૂલો પણ હું સુધારી નથી શકતો. મને સારું સારું શીખવે છે, બળ પણ મળે છે પણ હું નથી કરી શકતો. કેમ કે પાપ કે છે કે હાજર છે. શું સારું છે શું ખરાબ છે એ બધું નિયમ શાસ્ત્રમાં લખેલું છે. તો અહીંયા પહેલી વાત જોઈએ છે, નિયમ ઈશ્વરે જે મોકલ્યો એને ખબર હતું આ નિર્બળ છે પણ હું માણસને એનું પાપ સમજાવીશ. બીજી બાબત, આ નિયમ શું છે? હિબ્રુ 8મો અધ્યાય 7મી કલમ. આ જે નિયમ આપવામાં આવ્યો એ જૂનો કહેવામાં આવ્યો. જ્યારે પ્રભુ કીધું હું નવો નિયમ અથવા નવો કરાર તમારી સાથે સ્થાપું છું, જ્યારે દેવે કીધું નવો, એ સાબિત કરે છે કે જેટલું બી ઈશ્વર પાછળ બોલેલા એ બધું જૂનું છે. તો એ નિયમ જૂનો હતો, નબળો હતો, જૂનો હતો. 8મો અધ્યાય 7મી કલમ. કેમ કે જો પહેલા કરારમાં કઈ દોષ ન હોત એટલે એક પહેલા બુકમાં, પહેલા કરારમાં, પહેલા લેખમાં, પહેલા નિયમોમાં દોષ માલુમ પડ્યો, ભૂલ માલુમ પડી. કરારમાં કઈ દોષ ન હોત જો દોષ ના હોત તો બીજા કરારને માટે તો ઈશ્વર નવો કરાર, બીજો કરાર કરું એવું ના કહેતો. તો નિયમ નિર્બળ. આ નિયમ એમાં સાબિત થયું કે એ મનુષ્યને સુધારવા માટે અસમર્થ છે. માણસને આંખો ખોલી શકે છે, માણસોને ચાલવા સારું ખરાબ, ઈશ્વરને ગમતું, ઈશ્વર નથી ગમતું એ વાત બધું જાણી શકે છે, પણ મનુષ્ય કરવા માટેનું સામર્થ એની પાસે નથી. 8મો અધ્યાય 13મી કલમ. તો નવો કરાર એવું કહીને તેણે પહેલા કરારને જૂનો ઠરાવ્યો છે. જૂનો ઠરાવ્યો. પણ જે જૂનું તથા જર્જર જે થતું જૂનું જાય અને જર્જરું એટલે તૂટતું જાય, ફૂટતું જાય, તે નાશ પામવાની તૈયારીમાં છે. તે ખલાસ થઈ જશે. તો એટલા માટે જ એ જે નિયમ શાસ્ત્ર મોકલવામાં આવ્યું એ ફક્ત બાળ શિક્ષક હતું, અને ઈસુ ખ્રિસ્ત આવ્યા પછી હવે મને નિયમ શાસ્ત્રની જરૂર નથી રહેતી. કારણ કે એ જે ઈસુ ખ્રિસ્ત છે, જે દેવનો શબ્દ છે, તે જ મને દોરે છે, તે જ મને ચલાવે છે. મને બાઇબલ વગર સમજણ પડે છે પ્રભુને શું ગમે છે, શું નથી ગમતું. અને એટલા માટે લખ્યું છે, જે કામ દેહને અશક્ય હતું, નિયમ પ્રમાણે ચાલવું, ઈશ્વરને પ્રસન્ન કરવું, જે અશક્ય કામ હતું એ પવિત્ર આત્મા દ્વારા, રોમન પત્ર 8મો અધ્યાય 1લી કલમ લખ્યું છે, જીવનના આત્માએ આવીને મને મુક્ત કર્યો. તો આ જે નિયમ શાસ્ત્ર છે એ ઈસુ ખ્રિસ્ત સુધી હતું અને ઈસુ ખ્રિસ્ત પાસે લાવવા માટે આપવામાં આવેલું. ગલાતી 3:24. ગલાતી 3:24. આપણે વિશ્વાસથી ન્યાય ઠરીએ માટે એ રીતે આપણને ખ્રિસ્તની પાસે લાવવા સારું નિયમશાસ્ત્ર આપણો બાળ શિક્ષક હતો. પછી પણ હવે વિશ્વાસ પ્રભુ ઉપર થઈ ગયો. પછી વિશ્વાસ આવ્યા પછી આવી ગયો વિશ્વાસ પ્રભુ ઉપર. પછી આપણે બાળ શિક્ષકના હાથ તળે હવે નથી. બાળ શિક્ષકના હાથ તળે નથી. હવે નિયમ શાસ્ત્ર વાંચીને ઈશ્વરના વિચાર જાણવાનો અથવા ઈશ્વર શું ગમે છે, નથી ગમતું, એ હવે નથી રહેતું. કારણ કે હવે બાળ શિક્ષક નહીં, હવે મને ચલાવનાર પ્રભુ શું આવી ગયો. પ્રભુ શું ઉપર વિશ્વાસથી હું જીવું છું. ગલાતી 2:20 પાઉલ કે છે, હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો, પરંતુ હું જીવું છું. કેમ, કેવી રીતે જીવું છું? તો પણ હવેથી હું નહીં, હું નિયમ શાસ્ત્રથી નથી જીવતો, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. અને હવે દેહમાં હવે બાકીનું જે જીવન છે મારું, જે મારું જીવન તે દેવના દીકરા પરના વિશ્વાસથી જ છે. હવે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસથી જ હું જીવું છું. હવે પ્રભુ શું જ મને કહી દે છે, જો ઈશ્વરના નથી ગમતું, ઈશ્વરના નથી ગમતું, ઈશ્વરના ગમે છે, એવું બાઇબલ વાંચ્યા વગર જ સમજાય છે. ઘણા લોકો કહેતા હોય છે બાઇબલમાં કાં લખ્યું છે દારૂ પીવું? અરે બાઇબલમાં કાં લખ્યું છે સિગરેટ પીવું? બાઇબલમાં કાં લખ્યું છે વિમલ પડીકી ખાવી? બાઇબલમાં લખ્યું જ નહીં.
તો બાઇબલમાં કશું નથી લખ્યું. હા, વ્યસન વિશે લખેલું છે, પણ કે ભાઈ વ્યસન નહીં, વિમલ બતાવો. વિમલ ક્યાં લખ્યું છે? માણેકચંદ બતાવો, ક્યાં લખ્યું છે? બુધા ખબર નહીં, લાલ છે કે લીલો બતાવો. તો લોકો બાઇબલ પર આધાર રાખીને જીવનારા, એમને કશું સમજણ નથી પડતી, કારણ કે તેઓ ઈચ્છે છે અમે ચાલીએ છીએ આવી રીતના ચાલીશું. પણ હવે વિશ્વાસ આવ્યા પછી, પ્રભુ ઈસુ પર વિશ્વાસ આવ્યા પછી બાળ શિક્ષકની જરૂર નથી કે બાઇબલમાં કાં લખ્યું છે. ઈશ્વરને પ્રસન્ન કરનારા એ પવિત્ર આત્માથી ચાલે છે, અને એટલા માટે ઈશ્વરને પ્રસન્ન કરી શકે છે. છેલ્લી કલમમાં છે રોમન પત્ર, તેનો 8મો અધ્યાય, તેની 9મી કલમ. રોમનનો પત્ર માફ કરો, 8મો અધ્યાય. 8મી કલમ, 7મી કલમ છે, વાંચો 7મી કલમ. કારણ કે દૈહિક મન તે દેવ પર વેર છે, દૈહિક મન દેવ પ્રત્યે વેર છે, એટલે દેવની આજ્ઞાને કદી આધીન નથી થતું. કેમ કે તે દેવના નિયમે આધીન નથી. દેવનો ભલે નિયમ હોય, પાવરફુલ નિયમ હોય, પણ હું દેવના નિયમ પ્રમાણે ચાલી જ નથી શકતો. પછી અને થઈ શકતું પણ અને નથી. આધીન થઈ પણ નથી શકતો. મને ખબર છે, આમ લખેલું જ છે, બુધા લાલ ને આ લાલ ને તે લાલ નહીં કરવાનું. ભલે મને ખબર છે, પણ નથી કરી શકતો. તો જેઓ દૈહિક છે તેઓ દેવને પ્રસન્ન કરી શકતા નથી. તેમને ખબર પડે છે ખરી મેં ખોટું કરું છું, ખબર પડે છે પાપ છે, પણ તે નથી કરી શકતા. પણ જો દેવનો આત્મા તમારામાં વસતો પણ હોય દેવનો આત્મા તમારામાં વસતો હોય, તો તમે દૈહિક નથી દૈહિક નથી, પણ આત્મિક છો. આત્મિક છો. તો ઈશ્વરના આત્મા આવ્યા બાદ માણસ બાઇબલની દરેક આજ્ઞાને પાળી શકે છે. પ્રેઝ લોર્ડ. એક માણસ આવ્યો, જેમ પ્રભુને પાસે કીધું કે અનંત જીવન પામવા હું શું કરું? પ્રભુ કીધું તારી પાસે આજ્ઞા છે, પાડ ને. આવડે છે ને? પાડી જો, પાડીને બતાવો. તો કે બધું પાડું છું. તો પાડ ને, પાડ. તો કહે છે સારું, બીજી એક બાબત કહું છું જે બાઇબલમાં નથી લખ્યું, તારું બધું વેચી નાખ. તો કે છે આ કઈથી આજ્ઞા આવી? આવું તો કોઈ જૂના કરમાં લખ્યું નહીં. તો એ અઘરી વાતો એ મનુષ્ય કરી શકે છે જ્યારે પવિત્ર આત્મા માણસ પામે છે. તો ઈસુ ખ્રિસ્ત એટલા માટે આવ્યા કે બાળ શિક્ષકના હાથ તળેથી લઈને આપણને હવે પોતે પ્રભુ ખ્રિસ્ત ચલાવે. આમેન. તો આપણો શિક્ષક પવિત્ર આત્મા છે, જે સરસ તેમાં દોડશે. પ્રભુ કીધું જ્યારે તે આવશે તમને સરસ તેમાં દોડશે, અને મેં કહેલી વાતો તમારા સ્મરણમાં લાવશે. તો પવિત્ર આત્મા પર આપણે નિર્ભર છે. અને બાળ શિક્ષક એટલા માટે આવ્યું કે આપણને પાપનું ભાન કરાવે. એટલા માટે આવ્યું કે મને ખબર પડે હું પાપી છું, મને ખબર પડે મેં કેટલા પાપ કર્યા છે. તો પ્રભુ દરેકને કૃપા આપે સમજવા માટે, અને પવિત્ર આત્મા માટે આભાર માની આપણે એના અવાજને સાંભળીને ચાલતા રહીએ. ગોડ બ્લેસ યુ. પ્રાર્થના કરીએ. પિતા, અમે ખ્રિસ્તમાં નમીએ છીએ આભાર. આ શાસ્ત્ર અમને આપવામાં આવ્યું જેથી અમને ખબર પડે અમે કઈ જગાએ ભૂલ કરી છે, અને એટલા માટે જ નિયમો પર નિયમ, આજ્ઞા પર આજ્ઞા આપવામાં આવી જેથી અમને અમે સાંભળીએ, અમે જોઈએ, વાંચીએ, અમે જાણીએ કે અમે એક નહીં અનેક ભૂલો કરેલી છે, અમે દોષિત ઠરીએ છીએ. આ નિયમ શાસ્ત્ર ને વાંચ્યા બાદ અમને દોષ માલુમ પડે છે, ભૂલ માલુમ પડે છે, અને અમે લાયક નથી સ્વર્ગને, અનંત જીવનને. એ સમજાય છે. અમને પાપી સાબિત કરે છે નિયમ શાસ્ત્ર. હા, શું સારું છે શું ખરાબ છે એ પણ શીખવે છે. હા, એ નિયમ શાસ્ત્ર અમને સારા માર્ગો, ઈશ્વરને પસંદ પડતા અમે સારા બની શકીએ, શું ઈશ્વરને ગમે છે એ દેખાડે છે. આ નિયમ શાસ્ત્ર માટે આભાર માનીએ છીએ કે જેમાં પ્રભુ તમારા માટે પણ લખવામાં આવેલું, કેવી રીતે મુક્તિ મળે, કેવી રીતે અનંત જીવન પામીએ, એ દરેક બાબતો લખેલી હતી. અને આભાર માનીએ છીએ શાસ્ત્ર માટે જે આવ્યું અને ઈસુ ખ્રિસ્ત સુધી આવ્યું. ઈસુ ખ્રિસ્તના પર વિશ્વાસ કરીને અમે એમાંથી મુક્ત થઈને ડાયરેક્ટ અમે પ્રભુ તમારા વાતને અંતકણમાં, અમારા આત્મામાં સાંભળીને એ પ્રમાણે ચાલીએ. ચલાવતા રહો. આત્માથી જેટલા ચાલે છે તેટલા દેવના દીકરા છે. પ્રભુ અમે એ પ્રમાણે ચાલવા માંગે. જેમ પાઉલ કહે છે, હવે મારું જે બાકીનું જીવન છે, પહેલા શાસ્ત્ર પ્રમાણે જીવતો હતો, ધર્મ પ્રમાણે જીવતો હતો, પણ શાસ્ત્ર ઈસુ ખ્રિસ્ત આવ્યા બાદ મારું બાકીનું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસથી જ છે. એવું અમારું જીવન બનાવો. આભાર આ વાતો માટે. સાંભળતા દરેકને સહાય કરો, સમજાય, વવાય, સત્યતાને પામી લે અને ફરીથી સાંભળે અને પામી લે સત્યતા. પ્રભુ પવિત્ર આત્મા દરેકની મદદ કરો. ખ્રિસ્તમાં પ્રાર્થના કરું છું. આમેન. આવો પ્રભુ સ્કિલ પ્રાર્થના સાથે કરીએ. વકાસમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જે વકાસમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસ લઈ આજ મને આપો. જેનું માફ કરું છું તમારું માફ કરજો. મને પ્રશ્ન લાવો.
સંત છૂટકો કરો. કેમ કે રાજ્ય તા પરાક્રમ તા મહિમા સરકાર તમાજ. આમેન આમેન. પ્રેઝ લોર્ડ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. Shalom.